હલો મિત્રો, જય માતાજી મહારાજ। તો આજે આપણે નૈનીતાલથી અયોધ્યા જવા માટે નીકળી ગયા છીએ। તો રાત્રે નીકળ્યા અને સવારમાં અયોધ્યા પહોંચી ગયા। 530 કિલોમીટર છે અને આ જે છે એ 1 વર્ષ પહેલાંનું અયોધ્યા હતું અને આ છે એ 2-3 મહિના પહેલાંનું અયોધ્યા છે। તો મિત્રો એ વખતે એવો નજારો હતો, હવે એનું ડેવલપ થઈ ગયું એટલે આવું અલગ દેખાય છે। તો મિત્રો અહીંયા બહુ શ્રદ્ધાળુ આવતા હોવાને કારણે બહુ લાંબી લાઈનો થાય છે, એટલે બહુ ખાસું ફરવાનું હોય છે અને ફરી અને પછી મંદિરે જવાનું હોય છે। અને મિત્રો ત્યાં અત્યારે તો બહુ પબ્લિક આવતી હતી, તો મિત્રો ત્યાં પબ્લિક પણ બહુ આવે છે। મંદિર બહુ સરસ છે અને મૂર્તિ તો એટલી સરસ છે કે જાણે અને જોઈએ જ રહીએ એટલી ભગવાન શ્રીરામની મૂર્તિ છે। અને મિત્રો આ છે હનુમાનગઢી, જે એક ગુફા છે, એમાં ભગવાન હનુમાનજીની બાળ સ્વરૂપમાં મૂર્તિ છે। તો મિત્રો આ મંદિર ઊંચું છે, મતલબ 70થી 80 પગથિયા છે અને પછી ત્યાં ચડવાનું હોય છે અને ભગવાન મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન કરવાના હોય છે। તો મિત્રો અહીંયા એવું કહેવાય છે કે પહેલાં હનુમાનજીના દર્શન કરવાના અને પછી ભગવાન શ્રી રામના દર્શન કરવાના હોય છે। તો મિત્રો આ છે, ફૂલોથી આખી મૂર્તિ ઢાંકેલી હોય છે એટલે બહુ દેખાતું નથી હોતું મિત્રો। તો આ છે હનુમાનજીની ત્યાં મૂર્તિ। પછી અમે ત્યાંથી સરયુ નદીએ ગયા। તો સરયુ નદી એ ટાઈમે આવું ત્યાંનો નજારો હતો। તો અમે સરયુ નદીમાં ગયા, દર્શન કર્યા અને દર્શન કર્યા પછી અમે સરયુ નદીએ દર્શન કરી અને ત્યાંથી આગળ જવા માટે નીકળ્યા। તો મિત્રો આ 1 વર્ષ પહેલાંનું સરયુ નદી છે, એનો આગળ પાછળ કંઈ ડેવલપ થયેલું નહોતું, પરંતુ હવે આ જે છે એ આ જ જગ્યા છે, બધું સેમ જ છે। અને હવે મંદિર નવું બન્યા પછી આ રીતે ડેવલપ થયું। તો મિત્રો 1 વર્ષ કરતાં એકદમ બધું જ જુદું લાગતું હતું। પછી અમે ત્યાંથી નીકળ્યા। આ હનુમાનજીની મૂર્તિ છે અને અહીંયા લતાજીની યાદમાં આ મૂકવામાં આવ્યું છે। પછી અમે અહીંયાથી અયોધ્યાને બાય બાય કહ્યું અને ત્યાંથી નીકળ્યા અને સીધા જ ત્યાંથી વારાણસી જવા માટે નીકળ્યા। તો મિત્રો અયોધ્યા વારાણસીથી 220 કિલોમીટર જેટલું છે। મિત્રો અમે રાત્રે આરતીના ટાઈમે વારાણસીમાં પહોંચી ગયા, જે અમે આરતીનો લાભ લેવા માટે જ અહીંયા રાતનો સમય ગોઠવેલો હતો। તો મિત્રો અમે દશાનંદ ઘાટે આજે આરતીનો નજારો જોઈ રહ્યા છો, તે ઘાટનું નામ છે દશાનંદ ઘાટ। અહીંયા અમે દર્શન કર્યા, આરતીનો લાભ લીધો, પછી ત્યાંથી કાશી વિશ્વનાથનું મંદિર છે ત્યાં દર્શન કર્યા। અહીંયા વારાણસી, બનારસ અને કાશી 3 નામ છે અહીંના। તો મિત્રો ત્યાંથી અમે નીકળી પડ્યા કલકત્તા જવા માટે। કલકત્તા વારાણસીથી 680 કિલોમીટર છે। તો અમે રાત્રે 9 વાગે નીકળ્યા વારાણસીથી અને કલકત્તા પહોંચ્યા ત્યારે 6 વાગ્યા હતા સાંજના। તો સાંજના 6નો ટાઈમ હતો અને આરતીનો પણ સમય હતો। તો મિત્રો કલકત્તામાં મહાકાલી માતાનું મંદિર છે, જે બહુ મસ્ત અને ભવ્ય મંદિર છે મિત્રો। તો અમે આરતીનો સમય હતો તો આરતીનો લાભ લીધો અને પછી ત્યાંથી દર્શન કરી અને નીકળ્યા। તો દર્શન કરીને નીકળ્યા ત્યારે તો અમે રસ્તામાં જતા હાવડા બ્રિજ જોયો, જે અમે ત્યાં ઊભા રહ્યા અને બ્રિજ જોયો અને પછી ત્યાંથી નીકળ્યા, જે અમે જગન્નાથપુરી જઈએ છીએ। તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો। આભાર।